સુશાસનની મહેક અટલ નેતૃત્વ અવિરત વિકાસ પાટણ જિલ્લામાં સ્વામિત્વ યોજનાનું વ્યાપક અમલીકરણ નાગરિકોને પ્રોપર્ટી કાર્ડ દ્વારા મિલકતોનું કાયદેસર પુરાવો આર્થિક સામાજિક સશક્તિકરણ તરફ મહત્વપૂર્ણ પગલું પાટણ જિલ્લામાં કેન્દ્ર સરકારની મહત્વાકાંક્ષી સ્વામિત્વ યોજનાનું સફળ અને વ્યાપક અમલીકરણ કરવામાં આવ્યું છે। જિલ્લામાં કુલ 504 ગામોમાં યોજનાનું સંપૂર્ણ અમલીકરણ કરવામાં આવ્યું છે, જ્યારે 312 ગામોમાં કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે। બ્યુરો રિપોર્ટ રામજીભાઈ રાયગુર। માનનીય જિલ્લા કલેક્ટરશ્રીના નેતૃત્વમાં મહેસૂલ વિભાગ દ્વારા જે વિવિધ સેવાઓ નાગરિકોને પૂરી પાડવામાં આવે છે તેમાંની એક ખૂબ જ મહત્વની સેવા જે ભારત સરકારની ફ્લેગશિપ યોજના છે અને સ્વામિત્વ યોજના જે હાલમાં ચાલી રહી છે ફૂલ ફ્લેજમાં, આ સ્વામિત્વ યોજના થકી પાટણ જિલ્લાના તમામે તમામ 504 ગામમાં વિવિધ લોકોને રહેઠાણ અને તેઓની મિલકત સંબંધી કે જે કોઈ પણ પુરાવા એમની પાસે ઉપલબ્ધ ન હતા એના માટે હવે પ્રોપર્ટી કાર્ડ આપવાની જે યોજના છે એ હાલમાં ફૂલ ફ્લેજમાં ચાલી રહી છે। આ અન્વયે કુલ આપણે પ્રોપર્ટી કાર્ડમાં 60,000 જેટલા પ્રોપર્ટી કાર્ડ વિતરણ કરવામાં આવેલ છે અને આ યોજના ફેબ્રુઆરીમાં આપણે તમામ લોકોને એમની મિલકતનો એમનો રહેઠાણનો પુરાવો ઉપલબ્ધ કરવા માટે જિલ્લા વહીવટીતંત્ર અને સરકાર પૂરી રીતે કટિબદ્ધ છે। આ યોજના મુખ્યત્વે તમામ જે મિલકત ધારકો છે એને પ્રોપર્ટી કાર્ડ થકી એમને વિવિધ લોન એમને મળી શકશે, એમની મિલકતનો એમને પુરાવો મળશે જે વિવિધ એમને કામોમાં ઉપયોગ કરી શકે છે। આ સિવાય આ યોજના દ્વારા જે લોકોના સામાજિક જીવનમાં પણ ફેરફાર આવશે, એમની પાસે ઘર છે, વાડો છે, પ્લોટ છે, એ તમામ પુરાવા એમની પાસે ઉપલબ્ધ રહેશે અને એનાથી એના રોજગાર અને સામાજિક જીવન ધોરણમાં ખૂબ જ સુધારો આવી શકે છે। તો આજના જે સુશાસન પર્વની ઉજવણી ચાલી રહી છે એમાં જે સ્વામિત્વ યોજના છે એ થકી તમામ નાગરિકોને પ્રોપર્ટી કાર્ડ મળવાથી એમના જીવન સુખાકારીમાં ખૂબ જ વધારો કરવા જઈ રહ્યું છે અને સાથે પાટણ જિલ્લા વહીવટી તંત્ર પણ આ બાબતે તમામ લોકોને આ પુરાવો મળી જાય એ બાબતે કટિબદ્ધ છે।